નફરત કરું છું। ટ્રમ્પ પર હુમલા પહેલા શૂટરે વિડીયો બનાવ્યો। 20 વર્ષીય હુમલાખોરે કહ્યું કે હું રિપબ્લિકનને નફરત કરું છું। તમે એક ખોટા વ્યક્તિને પસંદ કર્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રુક્સનો એક વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં તે પોતાનું નામ જણાવી રહ્યો છે, ત્યારબાદ તે કહે છે કે તેને ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકનથી નફરત છે। મેથ્યુના સોશિયલ મીડિયાના એકાઉન્ટને તપાસવામાં આવી રહ્યું છે। પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલિંગમાં ફાયરિંગ કરનાર આરોપીને સિક્રેટ સર્વિસના સ્નાઇપર્સે દુર્ઘટના સ્થળે જ ઠાર કર્યો હતો। થોમસે આ હુમલાને અંજામ કેવી રીતે આપ્યો તેને લઈને સુરક્ષા એજન્સીઓને કોઈ જવાબ મળ્યો નથી। જોકે બેથેલ પાર્ક હાઈસ્કૂલના જૂના વિદ્યાર્થીઓ પાસેથી તેના વિશે અનેક જાણકારી મળી છે। થોમસ 2022માં આ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો હતો। તેણે નેશનલ મેથ એન્ડ સાયન્સ ઇનિશિયેટિવમાંથી 40,000નો સ્ટાર એવોર્ડ મળ્યો હતો। સ્કૂલના જૂના સાથીઓએ તેને શાંત અને હંમેશા બધાથી અલગ રહેતો જણાવ્યો હતો। એવું પણ કહેવામાં આવ્યું હતું કે સ્કૂલમાં હંમેશા તેની સાથે રેગિંગ કરવામાં આવતી। એબીસીના રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે જૂના સ્કૂલમેટ્સ પ્રમાણે ક્રુક્સ એક શાંત વિદ્યાર્થી હતો, જે મોટાભાગે એકલો જ જોવા મળતો હતો। તે ક્યારેય ટ્રમ્પ કે પોલિટિક્સ વિશે ચર્ચા કરતો હોય એવું જોવા મળ્યું નથી। એ સ્કૂલમાંથી પાસ આઉટ જોસન કોહલરે જણાવ્યું હતું કે થોમસ સાથે મોટાભાગે રેગિંગ કરવામાં આવતું હતું। તે શાંત રહેતો હતો, પરંતુ લોકો તેને શિકાર કરતા હતા। તે અનેકવાર શિકાર કરવા માટે પહેરવામાં આવતા કપડાં પહેરીને સ્કૂલે આવી જતો હતો, જેના લીધે અન્ય વિદ્યાર્થીઓ તેને પહેરવેશને જોઈને તેની મજાક ઉડાવતા હતા। ક્રુક્સનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે હું રિપબ્લિકનને નફરત કરું છું, હું ટ્રમ્પને નફરત કરું છું। નફરત કેમ? તે ખરાબ વ્યક્તિ છે। એફબીઆઈએ કહ્યું કે અમે થોમસના સેલફોનની પણ તપાસ કરવાની કોશિશ કરી રહ્યા છીએ, જેથી તેના પ્લાન વિશે અમને જાણકારી મળે। જોકે એજન્સીઓએ કહ્યું કે થોમસ એફબીઆઈની તપાસની સીમામાં હતો નહીં અને તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ પણ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।